વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર, જય સ્વામિનારાયણ. તો ગર્લ્સ ગેંગ ઠંડી હોય કે વરસાદ હોય, હમણાં તો શું કહેવાય વોકિંગ મિશન ચાલુ છે. તો ચાલવા નીકળી ગયા છે ટાઉનમાં, પણ અમે ટાઉનમાં આવીએ ને કાંઈ વસ્તુ વગર લીધા વગરના જઈએ એવું બને જ નહીં. તો બરાબર પાણી પીતા આવી તો વોક કરીને જો ફટાફટ તો દોડવું પડ્યું નહીં, ગરમી પરસેવો વળી ગયો. છોકરાને લેવાનો ટાઈમ થઈ ગયો તો ફટાફટ આવી ગયા છે નણંદ ભોજાઈ સ્કૂલે, પણ વહેલા આવી ગયા દોડતા, ગાડી લઈને આવ્યા ને તો હવે છોકરાને લેવા જઈએ અને પછી જઈએ ઘરે. વહી ગઈ ઈ નાની છે તને ફેર પડે નહીં. તું નાની હતી તો મારી મમ્મી નાખતી બે ઠીકા કાઈ ન નાખતી. આમ નામ મોટા કરવો છે નીતામાં, ઈ આ વિડિયો જોતા જ છે. યસ ઠીકા મારી મમ્મી પૂછો મેં બધા કદા સાસો માર ખાધો છે. આપણે તો એમ નહીં મને રોવું નથી, મારા બંધ થાવ પર થવાતો નથી. હા આપણે સતુ બોલ ન કરાય. આવજો આવજો જય સ્વામિનારાયણ. આવીને ફટાફટ જો ડિનર બની ગયું છે. આપણે મસાલો રોટલો, ભાખરી, ભગવાનને આ તો કૃષ્ણાબેને થાળી ધરી દીધો, પરવળનું શાક ભરેલું જો ને, હું જ એકલી જ છું, દાળ ભાત. હવે રસોડું સાફ કરવાનું છે મારે. થેન્ક યુ ઉરલબેન, મસ્ત મસાલો રોટલો છે, ખાઈ લો ને ગરમ ગરમ. ખારો નથી, તીખો છે થોડોક, મરી વધી ગઈ છે. ઓકે હે એમ તો આમ કઈ શાકર હાલે એવું છે. દાળ ભાત ને રોટલો ખાવ મારે લુખોય રોટલો હાલે, ઘીન રોટલો, આપણે કાંઈ એવું નહીં. ગુડ આફ્ટરનૂન એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ અગેન. બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, રાધે રાધે, સીતારામ, જય જિનેન્દ્ર. તો કાલનું વેધર તો એટલું બધું ઠંડુ હતું અને આજે જો એટલો મસ્ત તડકો છે. અને ઘરમાં શું કહેવાય કે રિનોવેશનનું કામ ચાલુ થઈ ગયું છે, તો આપણે જવાનું છે થોડુંક શોપિંગ કરવા માટે. શોપિંગ તો નહીં, અત્યારે તો 2-3 દુકાને જોવાનું છે કે બાથરૂમની ટાઇલ્સ ને ફ્લોરની ટાઇલ્સ ને બધું જોવાનું છે, અને કલર પણ કરવાનો છે, તો પેન્ટ ને એવું જોવાનું છે. તો અમે લોકો 2-3 જગ્યાએ જવાના છે એવું છે. અને અત્યારે તો ફિલહાલ અત્યારે ટેસ્કોના પાર્કિંગમાં ઊભા છીએ. ટેસ્કોમાંથી થોડી વસ્તુ લેવી છે, તો આશીષ ગયા છે વસ્તુ લેવા માટે. આપણે તો એમ પણ લેઝી છીએ અને કાલ નાઇટ કરીને આવ્યા તો એમ પણ ઊંઘ આવે છે, પણ આશીષને બહુ એવું હતું કે ચાલ ટાઇલ્સ જોવા જઈએ. બે હારે હોય તો આપણને શું કહેવાય કે ચૂઝ કરવામાં સારું પડે એમ. તો અત્યારે પાર્કિંગમાં ઊભા છીએ, જઈએ અને જોઈએ. હવે ખબર નહીં, ત્યાં તો પછી વિડીયોને એવું કરવા દે, શૂટિંગ કે ફોટો આઈ થિંક પાડવા દે છે, જોઈએ. પણ ચલો એવું છે. તો હવે કાલે આપણે ત્યાં રિનોવેશનનું કામ ચાલુ થઈ ગયું, નીચેનું બાથરૂમ તો તોડી કાઢ્યું એવું કહેતા હતા નિકુંજ ને આશીષ. પણ હવે થર્સડે વિચાર છે આપણે મકાન પર જવાનો, આપણા ઘર પર. જો કે અત્યારે તો મકાન જ છે, આપણે રહેવાનું ચાલુ કરીએ એટલે આપણે મકાનને ઘર બનાવી દેવાનું છે. તો ત્યારે આપણે બતાવશું કે શું ને કેવું ચાલે છે. મને જેમ મેં પહેલાં કીધું એમ તમારી પાસે પણ કંઈ જો સજેશન હોય તો તમે પણ સજેશન આપતા રહેજો, તો આપણે મકાનને સરસ રીતે સુંદર સજાવીને આપણું ઘર બનાવી દઈએ. તો એવું છે. અને ફરીથી હજી બધાના શું કહેવાય કોંગ્રેચ્યુલેશન્સના મેસેજ આવે છે, તો થેન્ક યુ સો મચ બધાને. અને ચલો આશીષ આવે એટલે આગળ વધીએ. હવે ઘરનું ભાંગતોડ થવા માંડી છે અને હવે જો એની માટેની વસ્તુ લેવા આવી ગયા છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કાલનો થોડો વિડીયો ઉતારવી છે. જય સ્વામિનારાયણ. કૃષ્ણાબેન જોબ પરથી કાલે આવી ગયા હતા. આજ કૃષ્ણાબેન ને દિવાળી છે, આપણે જોબ પર જવાનું છે કાલે. પછી શું કહેવાય આપણે વ્લોગ અધૂરો રહી ગયો તો. સવારમાં શોપિંગ કરવા આપણે વહી ગયા હતા. શોપિંગ તો નહીં પણ ઘરનું બધી વસ્તુ જોવા, અને આવીને પછી જો શું કહેવાય આપણે નાઈટ છે એટલે થોડાક સૂઈ ગયા હતા, અને પાછું ઉઠ્યા હતા. કૃષ્ણાબેન રસોઈ તૈયાર કરી રાખી. શું બનાવ્યું? દૂધીનું શાક છે, ભાખરી ને ખીચડી. આપણે ભાત તો હોવા જ જોઈએ, કા વઘારેલ ભાત, કા ખીચડી, કા દાળ ભાત. એની વગર છે ને યાર પેટ નથી ભરાતું એવું છે. કોકની એવી કમેન્ટ છે કે ખબર નહીં, હવે ઇંગ્લિશમાં કમેન્ટ કરેલી છે
કે કમેન્ટનો જવાબ ન આવે તો યુટ્યુબ કાંઈક બંધ કરી દો એવું કાંઈક છે. અમે ટ્રાય કરીએ છીએ, બેસ્ટ ટ્રાય કરીએ છીએ કે અમે તમને જવાબ આપીએ એમ, પણ અમારે જોબ હોય. ઘણીવાર તમે જૂના બ્લોગમાં કમેન્ટ કરેલી હોય તો એ કમેન્ટ ઘણીવાર નીચે વહી ગઈ હોય, અમને કંઈ એવું નથી. અને હા શું કહેવાય, અમુક કમેન્ટ એવી પણ હોય કે આપણને એવું લાગે કે આનો કાંઈ જવાબ આપવા જેવો નથી એમ. ઘણા અમને સજેશન આવે કે તમે ઘર રાખવાના છો તો વાસ્તુ કરો, હવન કરો, સત્યનારાયણની પૂજા કરો. એમાં મેન્યુ પણ આવે કે આ મેન્યુ રાખજો, રસપુરીને એવું રાખજો એમ. પણ પેલા અમને તો ડિસાઈડ કરવા દો કે અમારે ઘર માટે શું શું કરવું છે એમ. અમે બધું શું કહેવાય વિચારતા જોઈએ. તમે કમેન્ટ કરો છો આવી કે તો શું કહેવાય યુટ્યુબ બંધ કરી દો, તો એની કરતા મને બેટર એવું લાગે તેથી કૃષ્ણા ખીજાતી હતી ને એમ હું કહેતી કૃષ્ણા તું અમે બંધ કરી દેવી એમ કરતા તમે વિડીયો જોવાનું બંધ કરી દો. અમે તમારા કમેન્ટની જવાબ ન આપતા. અમે અમારી મેક્સિમમ ટ્રાય કરીએ છીએ જવાબ આપવાની કે શું કહેવાય આ નામ યાદ હોય. અમે જોબમાં હોઈએ, કામમાં હોય તો અમે રીડ કરીને બને ત્યાં સુધી આન્સર આપીએ જ છીએ. અને ઘણી કમેન્ટનો એવું હોય કે આપણે પબ્લિકલી આન્સર ના આપી શકતા હોય, પણ પછી તમે આવું કહો તો કાંઈ નહીં એવું હશે તો અમારા આશીર્વાદ હશે યુટ્યુબ બંધ થવાની થઈ જાય. બાકી કઈ એવું નથી કે શું કે યુટ્યુબમાંથી જ બધું થાય છે એમ. પણ પ્લીઝ કમેન્ટ કરો એનો કાંઈક શું કહેવાય કે શું કહેવું વિરલબેન મિનિંગ હોય. તમે આવું કે કમેન્ટનો જવાબ નથી, હું બધા યુટ્યુબર કમેન્ટનો જવાબ આપે જ છે એમ. અમે તો અમારી મેક્સિમમ ટ્રાય કરીએ છીએ. અને હું એવું પણ કહું છું કે તમારા કમેન્ટનો જવાબ ના મળતો હોય તો પ્લીઝ તમે બીજી વાર કરજો. હું કહું એમ જૂના વ્લોગમાં ઘણી વાર કમેન્ટ કરેલી હોય તો ના આન્સર ના મળે એમ, રહી ગયું હોય અમારે રીડ કરવાનું. પણ શું કહેવાય કે જો તોય તે કોઈની કમેન્ટ રહી જતી હોય તો તેના માટે સોરી. પણ હજી તો કાંઈ યુટ્યુબ બંધ કરવાનો વિચાર નથી એમ. જોઈએ પછી ઇન ફ્યુચર. હજી તો અમારે હિરલબેન અને કૃષ્ણા ચાલુ કરવાનું છે. કૃષ્ણા નહીં કરે, હિરલબેન ચાલુ કરશે એટલે કે વિરલબેન ને કૃષ્ણા ચાલુ કરશે. કેમ કે હું જોઉં છું હમણાં ઘણા જે નવા વ્યુઅર આવ્યા એ જૂના વ્લોગ જોવે છે. મારા દાદીમાં ઓફ થઈ ગયા એના વ્લોગમાં હમણાં શું કહેવાય કે કમેન્ટ આવેલી હતી ઓમ શાંતિ બા, અને જૂના વ્લોગમાં કે હેપી બર્થડે નિર્વાના આશીષના એમ. એટલે જૂના વ્લોગની કમેન્ટ ઘણીવાર નીચે વહી જતી હોય, ન મળતી હોય આન્સર. હાલો કૃષ્ણાબેન તૈયાર કરવા મળો આગળ. હું કે મારે મળવું પડશે દોડવા. હિરલબેન અને કૃષ્ણા દિવાળી બાપા. તો કાલે તો પછી શું કહેવાય લેટ થઈ ગયું હતું તો ફટાફટ આપણે ડિનર કરીને જતા રહેતા જોબ પર. ને જો હવે જોબ પરથી આવી ગયા છીએ તો કોઈ સરસ કમેન્ટ કરેલી છે કે નવા ઘરમાં ઉંબરામાં પિંક કલરનું ઉંબરું કરજો એમ, બેસાડજો આ માર્બલનો પથ્થર. પણ અહીંયા શું કહેવાય કે એવા ઉંબરા આઈ થિંક મેં કોઈના જોયા નથી, તો કદાચ અલાવ નહીં હોય એવું લાગે છે માર્બલ જ. કેમ કે ઠંડીના લીધે અને ઘણાને અંડરફ્લોર હીટિંગ કરેલા હોય તો વુડન ને ટાઇલ્સ આપણે જે કહીએ પાટેક્સ એવું હોય છે, પણ માર્બલ તો હજી સુધી જોયો નથી કોઈને. તો એવું છે. અને બીજી પણ કમેન્ટ હતી એક શું હતી, હિરલબેનની છે આઈ થિંક. કે હિરલબેન અનુરાધામાં એના પપ્પાની રહેતા, મને એકચ્યુઅલી નથી ખબર, પણ હિરલબેન આજે મળશે ત્યારે પૂછી લેશું કે એ લોકો અનુરાધામાં રહેતા કે શું છે. અને બીજા ઘર વિશેના આપણે સવાલ જવાબ છે કે ઘર પોતાનું છે કે રેન્ટ પર છે કે કેટલાનું છે, કેટલા બેડરૂમનું છે. તો એ બધું શું કહેવાય કે આપણે રિનોવેશન થઈને કમ્પ્લીટ થશે, ઘરે જાશું ત્યારે ફરીથી બતાવશું, ત્યારે બધી માહિતી આપશું કે કેટલાનું આવ્યું હતું, કેટલાનું રિનોવેશન થયું, કેટલામાં કમ્પ્લીટ થયું એવું. અને એરિયા પ્રમાણે મેં પહેલાં કીધું તો એમાં અલગ અલગ ભાવ ચાલે છે. અમે ઘર પોતાનું અને 4 બેડરૂમનું છે, પોતાનું લીધું છે, રેન્ટ પરનું નથી. આટલું હું અત્યારે જવાબ આપું છું. જ્યારે કમ્પ્લીટ તૈયાર થઈ જશે ત્યારે ઘરના ભાવ પણ આપણે કહેશું. તો એવું છે. અને ચલો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. આજે રજા છે અમારી ગેંગને, તો આજે કરવાની છે મજા. તો મળીએ પછી આગળ. અત્યારે વ્લોગનો એન્ડ કરી દઈએ. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ અવર નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ચલો બાય બાય.